સાચી છે. એમાં મોગલ તો કેમ છો બધા મજામાં જશો? તો અમારા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે આજે કરવાનું છે ઉગરજી તો પ્રેમ ખુલ્લી રાખું તો મને એના કોઈ ભાગો નહીં એટલે પહેલાં ખુલ્લી રાખું તો આની વાટી ચડી રહી હતી તો બીજાની બારે તો હું બારે આવ્યો તો આ બારે મોર ઊભો છે. તો હવે આપણે ફટાકીઓ ફોડી નહીં પડી શકીએ તો પહેલાં એ અહીંયાથી વહી જાય પછી આપણે ફોડશું ને. એ સામે તમે જોઈ શકો છો કપડાં ધોઈ છે. તો પહેલાં એને જવા દઈએ, જાય છે ધીમે ધીમે એની સાઈડ. एकदम से नहीं फटा बम पहले हमारे बाजू में आए, फिर मुझे देख के थोड़ा सा शर्माए, फिर लुढ़कते लुढ़कते मेरे नजदीक आए, फिर नजदीक आके बोले मैं बम हूं, आप बुरा ना माने तो फट लूं. તો આજે એના નસીબ જોર કરે છે, ફટાકીઓ ફૂટ્યું ને હજી અહીંયા પડ્યું છે પણ બીજાને ભાગી ગઈ. અને આજે નસીબ બહુ જોર કરે છે, ફૂટ્યું જ નહીં. ભાગી ગઈ. રોજ રોજ થોડી બચશે કાંઈ. નસીબ એકવાર જ માણસનો સાથ આપે છે, ઘડિયા ઘડી નથી આપતું. એના પર પ્રેમ કરવું બહુ મુશ્કેલ છે. એના પર પ્રેમ કરો એ બહુ કાગડી છે. જરીક કાંઈ કેવું કરું ને ખબર પડી જાય કે મારું કંઈક કરવાનું છે. તો એના પર પ્રેમ કરવું તો ઇમ્પોસિબલ. અત્યારે બારે રોટલા બનાવે છે મમ્મી આગળ. જઈને શું કરે છે? રોટલા બનાવે છે. પણ અમારા જૂના મકાનમાં રોટલા બનાવે છે. જઈને શું કરે છે? તો એ બનાવે છે જમવાનું. ફૂલ એસી કરીને, એસી તો જરી ઓછી કરી નાખે ને, એસી કામ ફૂલ રાખી. જરીક એસી ઓછી કરી નાખ ને, ફૂલ કરીને બેઠી છે. તો મમ્મી એને શીખાડે છે જમવાનું બનાવવાનું અને એ બનાવે છે. આ એનો ચોકીદાર બેઠો છે અહીંયા પાછળ. દિલ્લાભાઈ મૂકી દેજો એને. અહીંયા લઈ જાવ બાર. રેવા દે ને. તમારે એના પર પ્રેમ કરવાનું જ છે, પણ હવે કેવી રીતના પ્રેમ કરીએ, ક્યુ પ્રેમ કરીએ કઈ ખબર નથી પડતી. તો એના પર પ્રેમ તો કરવાનું જ છે. આયા તો તારા માટે સરપ્રાઈઝ છે. અહીંયા બાજુમાં ના તારા હાથમાં કઈ થશે. અહીંયા કાંઈ નથી. ના મારો હાથ દુખો ને. હા પેલા સીધામાં આવડે, હવે આમ કરે ને કરી નાખ. એને સરપ્રાઈઝ એને મળી ગયું છે. બેગમ સરપ્રાઈઝ છે. એને સરપ્રાઈઝ છે. એનો સરપ્રાઈઝ અમે આપી દીધું છે. સરપ્રાઈઝ આવતો કે સરપ્રાઈઝ તને જોઈ છે. તો પેલો ફિલ્મ સક્સેસફુલ થઈ ગયું છે. હજી રૂમમાં છે અને અહીંયા પાણી ભરવાનું એને કહીશ કે હમણાં પાણી ભરવા આવ. તો રૂમમાંથી ડાયરેક્ટ અહીંયા પાણી ભરવા આવશે એટલે હું ઉપરથી એને પાણી નાખીશ. પાણી રાખી દે તો નાવા સારું.
प्रिंक अच्छा लगा હું પ્રેમ કરીશ ને ત્યારે જોજે. हाल हाल जो तू करती है वो हम बचपन में छोड़ दिया जाऊँ छो હવે નવા અને તો નવડાવી દીધી છે પ્રેન્ક કરીને તો હવે હું નાહી લઉં તો હું નાહીને આવી ગયો છું અને એ હજી અહીંયા ફરે રાખે છે તારે નાવા નથી આવવું તો હું નાહીને આવી ગયો છું જમી લે તો આ છે વઘારેલો રોટલો મગનું શાક અને રોટલો અને છાશ ફટાફટ આપણે જમી લઈએ એને શીખવાડે છે કચ્છી અમારી ભાષા બોલ શું બોલે પછી મેં શું બોલું આશા કે સબસ્ક્રાઇબ કરજા બધાય હું આવું દેવભૂમિ દ્વારકા હું કે કચ્છી થોડી કચ્છી की मुझे भाषा केड़ी लगी સંજય હવે લગાડે છે ફટાઈ ગયો અને આ અહીંયા લખીને ઊભી છે તો લગાડે છે ઈ લાગી ગયું છે હવે આનો રિએક્શન જોજો આ ક્યાં રખડે છે બાથરૂમમાં ગળી ગઈ લીધા હતા એના માટે પ્રેન્ક કરવા માટે હવે એ ફટાકડા એના પર પ્રેન્ક કરીશ તો એ ઉડી જશે આસમાનમાં તો એના પર ફટાકડા પ્રેન્ક નહીં કરીએ તો એમને ફોડી નાખશું ફટાકડો ફોડી છે અને ઉપર આ રાખશું ડબ્બો નીચે તો લાગી ગયો છે ફટાકડો હવે ડબ્બાને જોયો તો માલ તું ઓહ ફિલ્ટર રાખશું ઉપર ફટાકડા લગાડી માથે ફિલ્ટર રાખી દઈશું ડબ્બાના તમે હાલ જોઈ લીધા છે કેમ થઈ ગયા છે હવે આનો આવે છે જો ભાઈ તમે ફિલ્ટર હાલ જોજો કેવા છે ઓ એ તો આટલું બધું ઉડ્યું નહીં તો બીજો લગાડશું તો આ લાગી ગયો છે બીજો ફટાકીઓ ફટાકિયા મતલબ બર જ નથી જીવી ફોટો એમાં ફટાકીઓ રાખે છે એટલું બધું ઉપર તો નથી હવે આને નાનકડાને રાખે છે લગાડી દીધું છે આનું તમે જોઈ શકો છો મોઢું કેવું ખુલી ગયું છે બે માંથી ધોવાણા નીકળે છે તો હજી આપણા આગળ 3 છે તો હજી 3 લગાડવાના છે એક રાખશું આના માટે એના પર કરવાનું છે પ્રેન્ક ના આ તો અત્યારે વાગ્યા છે 3:30 અને હું જાગી ગઈ છું અને મને લાગી છે ભૂખ તો બીજું મારા માટે નાસ્તો લેવા જાવ જાઉં છે એના માટે નાસ્તો લેવા શું લઈ આવીશ મારા માટે પૈસા મારા ફોનના કવરમાં જો પૈસા મારે ખાવું છે ને તો પૈસા મારા લઈ જાય કેવું કરે છે ને આવા હસબન્ડ હોય એમાં કોઈના મારે ખાવું છે ને તો મારા પૈસા લઈ જાય વાહ મતલબી એના માટે નાસ્તો લઈ આવો એને ગધેડી નાસ્તો કરવો છે નાસ્તો લઈ આવો લઈ દઉં હવે નાસ્તો એની દુકાને તો હું આવી ગયો છે એના માટે નાસ્તો અને ઠંડો લઈને હાલે જોઈ શકો છો 2 પડીકા ખોલીને બેઠી છે તો હું ખાવી શાક રોટલી તો આપણે જમી લઈએ ભૂખ લાગી છે શું હા નાસ્તો જ કરે છે બેઠી બેઠી એ પણ ખાટલાનો ચડીને અને હું જાઉં છું મારા થોડાક વાળ કપાવા હતા તો વાળ કપાવા જાઉં છું વાળ કપાવી ઘરે આવી ગયો નાઈ લીધું હવે આ કરશે મારા વાળ સ્ટ્રેટ તો મારા થઈ ગયા વાળ સ્ટ્રેટ તમે જોઈ શકો છો અને આ અહીંયા દ્વાણે ચક્કર થઈને ઊભી છે તો પોતાને રેકોર્ડ આવડતું નથી ને નાનકડા છોકરાને શીખાડે છે લખતા આવડે જ તને હે આવડે જ તને લખતા હું આવડે હું લખ્યું બતાવતા મને તને આવડે છે જોઈ શકો છો એને લેસન કર્યું છે શું લેસન કર્યું છે હું લખ્યું છે વાંચતા ને આ લખતા વાંચતા હું લખાયું છે નથી આવડતું
નથી આવડતું નર્સિંગ નથી બની ગયો શું એમના મામા નર્સિંગમાં નથી હા તો એ એને લેસન શીખવાડે છે તો હું જાઉં છું મારા પર્સનલ કામથી થોડુંક બારે અને અત્યારે વાગે છે સાંજના 7:30 તો આપણે આ બ્લોગને અહીંયા જ કરીએ છીએ તો મળીએ આપણે જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં અમારી લવ સ્ટોરી વિશે જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો કે અમે કેવી રીતના મળ્યા હતા અને કેવી રીતના અમે ફર્સ્ટ ટાઈમ વાત કરી હતી અમે ફર્સ્ટ ટાઈમ ત્યારે મળ્યા હતા તમે કોમેન્ટ કરજો કે કોને કોને અમારી લવ સ્ટોરી વાળો બ્લોગ જોવું છે જેની પણ જેમ વધારે કોમેન્ટ હશે ને તો અમે અમારો બ્લોગ અમે જલ્દીથી જલ્દી તમે લાવશું રિવીલ કરશો અમે એ બ્લોગ તો ફટાફટ કોમેન્ટ કરજો અમારા લવ સ્ટોરી વિશે જાણવું હોય તો નેક્સ્ટ બ્લોગ અમારો લવ સ્ટોરી કરવો છે હા અને જેની કોમેન્ટ વધારે હશે ને તો જ અમારો બ્લોગ આવશે અને સારી હશે એની હા એમાં તમે ચોઈસ કરશો અને એનું નામ પણ રિવીલ કરશો નામ પર એવી કરશો તો જલ્દી તમે અમારો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં અમે નેક્સ્ટ બ્લોગ અમે તમારી કોમેન્ટની રાહ જોઈશું આ જ વિડીયોમાં તમે કોમેન્ટ કરજો તો અમે નેક્સ્ટ બ્લોગ અમે અમારો લવ સ્ટોરી વાળો લાવશું તો અમારા બ્લોગને લાઈક કરવાનું ન ભૂલતા અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ